નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આશા રાખું છું કે આજે તમે શાળામાં જઈ અને તમારી ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની જે પણ તમે સ્ટ્રીમ સાથે ધોરણ 12 પાસ કર્યું છે એની માર્કશીટ જે છે એ મેળવી લીધી છે. અને જો તમે સાયન્સમાં હશો તો તમે પહેલાંથી જ એની માર્કશીટ જે છે એ મેળવી લીધી છે. તો હવે આપણે જ્યારે માર્કશીટ તમારા જોડે આવી ગઈ છે તો તમે ક્યાં સુધી રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. સાથે સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ કઈ રહેશે, જે એક્સટેન્ડેડ કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે હું તમને આપવાનો છું. જો તમારે ધોરણ 12 પછી કોલેજ કરવાની હોય તો આ વિડીયો જે છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે. તમે રજિસ્ટ્રેશન કરાવી લીધું હશે અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એ પણ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપીશ. સાથે સાથે પ્રથમ રાઉન્ડ અંગે ખૂબ જ અગત્યની સૂચનાઓ અને પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ, કોલેજની અંદર ક્યારે એડમિશન મેળવવાનું અને કોલેજની ફી ક્યારે ભરવાની, એ તમામ બાબતોની માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ જે આ જીકાસની વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થીઓ આ વેબસાઇટ જે છે એ વખતો વખત ચેક કરતા રહેવું, જેથી તમને એડમિશન પ્રક્રિયાની તમામ અપડેટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પરથી મળતી રહે. હવે હું આશા રાખું છું કે જ્યાં સુધી તમે જે છે એ તમામ લોકોએ જે છે એ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ પૂરી કરી દીધી હશે અને તમારું ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ પણ ભરી દીધું હશે. જો તમારે હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિગતવાર વિડીયો જે છે એ આપેલો છે. તો એ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેજો. હવે આપણે આજના આ વિડીયોની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એની વાત જે છે એ કરવાના નથી, પરંતુ જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો તમારું ફોર્મ જે છે એ 5 અથવા તો 6 માની લો આપણે 6 સ્ટેપની અંદર ભરવાનું થશે. જેની અંદર સૌપ્રથમ તમારે જે છે એ 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી જે છે એ ભરવાની રહેશે, જે ફી તમને પાછી આપવામાં આવશે નહીં. એના પછી તમારી પ્રોફાઇલ ડિટેલ્સ એટલે કે તમારી પર્સનલ વિગતો, તમારું નામ, માતા પિતાનું નામ, જાતિ વગેરે જે છે એ ડિટેલ્સ સિલેક્ટ કરવાની રહેશે. એના પછી તમારી જે એકેડેમિક ડિટેલ્સ છે તમારે એ નાખવાની રહેશે. અહીંયા તમારી જે છે એ ધોરણ 10ની વિગતો, ધોરણ 12ની વિગતો તમારે એ નાખવાની રહેશે. તમારો એક ફોટો અને તમારી એક સહી જે છે એ અપલોડ કરવાની રહેશે. એના પછી ખૂબ જ અગત્યનું સ્ટેપ કે તમે જે કોર્સની અંદર એડમિશન લેવા માગતા હોય એના રિલેટેડ તમારી જે પણ કોલેજો જે છે એ તમારે પસંદ કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે બીબીએની અંદર એડમિશન લેવા માગતા હોય તો તમારે બીબીએની વિવિધ 8 થી 10 કોલેજો જે છે એ પસંદ કરી લેવાની રહેશે. કારણ કે બની શકે છે કે મેરિટ ઊંચું રહે તો એના કારણે તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું હોય એની અંદર તમને જે છે એ એડમિશન મળે નહીં. તો એના કારણે તમારે જે છે શું કરવાનું છે, તમારે ભલે એવું તમારા 90% આવેલા હોય તો પણ તમારે જે છે એ 8 થી 10 વિવિધ કોલેજો જે છે એ પસંદ કરી લેવાની છે. ફોર એક્ઝામ્પલ, તમે બીકોમ કરવા માગો છો તો બીકોમની તમારે 8 થી 10 કોલેજો જે છે એ પસંદ કરી લેવાની છે અને પછી એને ફાઇનલ સબમિટ જે છે એ આપી દેવાનું છે. અને જો તમારે વેરિફિકેશન કરવાની જરૂર પડે તો તમારે વેરિફિકેશન સેન્ટરનું લિસ્ટ પણ જે છે એ આ વેબસાઇટ પર અહીંયા જે છે તમે જોઈ શકો છો આપેલું છે લિસ્ટ ઓફ સેન્ટર્સ. ત્યાં જઈ અને તમે જોઈ શકો છો અને તમારે જે છે એ વેરિફિકેશન પણ કરાવી લેવાનું છે. હવે અહીંયા જે છે એ અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. પ્રથમ રાઉન્ડ અંગે તમે જોઈ શકો છો તારીખ 18/5/2025 ના રોજ રિવાઇઝ શેડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ્સ, આ શેડ્યુલ જે છે એ બહાર પાડવામાં આવેલું છે પરિપત્ર. એને હું તમારા માટે અહીંયા જે છે એ ઓપન કરી લઉં છું. તો જે છે એ આ પરિપત્ર ઓપન થઈ ગયું છે. અહીંયા લખ્યું છે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના પ્રથમ તબક્કાનું લંબાવેલ શેડ્યુલ, સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં. તો આજના આ વિડીયોની અંદર જે છે એ સ્નાતક કક્ષાના પ્રોગ્રામ છે એના માટેના વિદ્યાર્થીઓની આપણે વાત કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ આવી નથી. તમામ વિદ્યાર્થીઓ ચેનલ સાથે જોડાયેલા રહેજો. એક અપડેટ જે છે એ સૌપ્રથમ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે. તો જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એના નામ જે છે એ અહીંયા આપેલા છે. એની 2600 કરતાં પણ વધારે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે તમારે જે છે એ આ પ્રમાણે પગલાં અનુસરવાના રહેશે. એની અંદર અહીંયા લખ્યું છે એ પ્રમાણે પહેલાં જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/5/2025 હતી, પરંતુ એને લંબાવીને 21/5/2025 કરી દેવામાં આવી છે. તો આજે તમારી ધોરણ 12ની માર્કશીટ છે એ પણ આવી ગઈ છે. તો હવે તમારે ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડે તો તમારે જે છે એ એલસી અને તમારી માર્કશીટ અને તમારું ટ્રાયલ સર્ટિફિકેટ આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ આજે આવી ગયા છે. તો તમારે જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા તમે જે છે એ પૂરી કરી દીધી છે. રજિસ્ટ્રેશન ફી એટલે કે 300 રૂપિયા ફી, પ્રોફાઇલ ડિટેલ, શૈક્ષણિક માહિતી અને યુનિવર્સિટી, કોલેજ અને પ્રોગ્રામની અને મુખ્ય વિષયની પસંદગી કરવી. તો આ તમામ પ્રક્રિયા જે છે એ તમે મને લાગે છે ત્યાં સુધી પૂરી કરી દીધી હશે અને ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો તારીખ 21/5/2025 સુધીમાં તમારે આ પ્રક્રિયા જે છે એ પૂરી કરી લેવાની છે. સૌપ્રથમ ક્વિક રજિસ્ટ્રેશન, એના પછી તમારી રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી અને યુનિવર્સિટી, કોલેજના મુખ્ય વિષયની તમારે જે છે એ પસંદગી કરી લેવાની છે. ઇન શોર્ટ, તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એ કોલેજની જે છે એ પસંદગી કરી લેવાની છે. અને જ્યાં સુધી તમે ફોર્મ ફાઇનલ સબમિટ કરશો નહીં
ત્યાં સુધી તમારું જે છે એ કોલેજ પસંદ કરેલી હશે એ માન્ય ગણવામાં આવશે નહીં. તો તમારે 21/5/2025 પહેલાં જે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય એ કોલેજ પસંદ કરી અને તમારે જે છે એ અરજી ફાઇનલ સબમિટ જે છે એ આપી દેવાની છે. એના સાથે સાથે તારીખ 23/5/2025 સુધીમાં જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું. એટલે કે જો તમારે વેરિફિકેશન પર જે છે એ તમારું જ્યાં એ 6 સ્ટેપ હોય છે અને ત્યાં વેરિફિકેશન સ્ટેટસની અંદર ગ્રીન કલરનું ના આવી જતું હોય આપોઆપ, તો તમારે જે છે એ વેરિફિકેશન કરાવવા જવું પડશે. અને વેરિફિકેશન કરવા માટે તમારે નજીકના સેન્ટર પર જ જવાનું રહેશે. જે સેન્ટર લિસ્ટ ઓફ સેન્ટર છે એ મેં તમને કહ્યું આગળ વિડીયોની અંદર, એ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે. અને એના પછી નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈ અને તમારે જે છે એ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું છે. તમારે વેરિફિકેશન કરવાનું થાય તો જ. તો આ પણ તમારે 23/5/2025 સુધીમાં કરાવી લેવાનું છે. એના પછી તમારું જે છે એ તારીખ 29/5/2025ના રોજ જે છે એ પહેલું મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. તારીખ 24/5/2025 થી 28/5/2025 દરમિયાન ટેકનિકલ પ્રોસેસ છે એ ચાલશે. અને તારીખ 29/5/2025ના રોજ જે છે એ તમારું પહેલું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે. તો જેવું તમારું મેરિટ લિસ્ટ 28 તારીખના રોજ બહાર પાડવામાં આવે કે 29 તારીખના રોજ બહાર પાડવામાં આવે, તો તમારે જે છે એ જીકાસ પોર્ટલ પર તમે લોગિન કરશો તો તમે જે કોલેજો સિલેક્ટ કરી છે, જે 8 થી 10 વિવિધ કોલેજો, એમાંથી તમારું જે કોલેજની અંદર એડમિશન થતું હશે એમાંથી તમને એક ઓફર લેટર જે છે એ મોકલવામાં આવેલો હશે. એ તમારે જે છે એની એક પ્રિન્ટ લઈ લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો, વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી. તો જે પણ કોલેજમાંથી તમને ઓફર મળતી હોય, તમારે એ કોલેજની અંદર જવું હોય તો તમારે એ ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી અને એની એક પ્રિન્ટ જે છે એ લઈ લેવાની છે. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી. તો તમને જે કોલેજની અંદર એડમિશન મળી રહ્યું છે એ તમને ત્યાં દેખાડશે. તમને જો એ કોલેજ પસંદ હોય અને તમે એ કોલેજની અંદર જવા માગતા હોય તો તમારે જે છે એ ત્યાં જે છે એ એને કન્ફર્મ કરવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે. તમે એ ઓટીપી નાખશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. તો તમારે જે છે એ તારીખ 29/5/2025 થી 31/5/2025 દરમિયાન જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે. પ્રવેશ જે છે એ ઓટીપીથી કન્ફર્મ કરી લેવાનું છે. અને પછી જે કોલેજની અંદર તમને એડમિશન મળી રહ્યું છે એ કોલેજની અંદર જઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે અને તમારા તમામ ડોક્યુમેન્ટની એક ઝેરોક્ષ જે છે એ સાથે લઈ જવાની છે. પછી એ કોલેજની અંદર જઈ તમારે જે છે એ ફી ભરવાની છે અને તમારે જે છે એ ઓટીપીથી પ્રવેશ જે છે એ કન્ફર્મ કરવાનો રહેશે. તો 31/5/2025 સુધીમાં તમારે આ પ્રક્રિયા જે છે એ પૂરી કરી લેવાની છે. 21/5/2025 સુધીમાં તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ કરી દેવાનું છે. 28 તારીખે સાંજે અથવા તો 29 તારીખે સવારે તમારું જે છે એ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે. તો તમારે કોલેજ તમારું જે ડેશબોર્ડ છે જીકાસનું, તમે ત્યાં લોગિન કરશો તો જે કોલેજમાંથી તમને એડમિશન મળતું હશે એની તમામ વિગતો જે છે એ આવી જશે. તમારે એ કોલેજની અંદર જવું હોય તો તમારે ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને એક ઝેરોક્ષ કોપી સાથે તમારે એ કોલેજની અંદર પહોંચી જવાનું છે. ત્યાં ગયા પછી તમારે જે છે એ જરૂરી ફી હોય એ ભરવાની છે. અને અંતમાં તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે. તમે એ સબમિટ કરો છો તો તમારું તે કોલેજની અંદર એડમિશન થઈ જશે. અને એના પછી બીજો રાઉન્ડ જે છે એ શરૂ થશે. એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓને જે મનગમતી કોલેજ હોય એ ના મળી હોય અથવા તો કોઈ પણ કારણસર કોલેજ ના મળી હોય તો એના માટે તારીખ 3/6/2025 થી તારીખ 4/6/2025 આ 2 દિવસ દરમિયાન જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. એની અંદર રાઉન્ડ 2નું જે મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે અને તમે નવી કોલેજ ની અંદર સુધારો વધારો છે એ પણ કરી શકશો. અને પછી ત્રીજો રાઉન્ડ છે એ તારીખ 6/6/2025 થી 9/6/2025 દરમિયાન બહાર પાડવામાં આવશે. અને અંતમાં પ્રવેશ માટેનો ચોથો રાઉન્ડ જે છે એ 11/6/2025 થી 12/6/2025 દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવશે. આની અંદર રાઉન્ડ 2 બહાર પાડવામાં આવશે. એના માટે તમે કોલેજની અંદર સુધારો વધારો છે એ કરી શકો છો. સાથે સાથે એનું મેરિટ લિસ્ટ છે એ પણ બહાર પાડવામાં આવશે. બીજા રાઉન્ડની અંદર તમને એડમિશન ના મળે તો તમારા માટે ત્રીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે. એની અંદર તમારે કઈ કોલેજની અંદર જે છે એ કેટલી જગ્યાઓ ખાલી છે એ તમામ વિગતો જે છે એ બતાવવામાં આવશે. ત્રીજા રાઉન્ડની અંદર પણ તમારું એડમિશન જે છે એ થતું નથી તો તમારા માટે એડમિશનનો ચોથો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે. અને એની અંદર તમે જે છે એ 12/6/2025 સુધીમાં કોલેજમાં જઈ ફી ભરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી શકો છો. આ વખતે જે છે એ ઓફલાઈન રાઉન્ડ જે છે એ બહાર પાડવાનો નથી. તો તમારે આ 4 રાઉન્ડની અંદર જ તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય એના માટે જે છે એ બનતા ટ્રાય કરવાના છે. જો તમારું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થતું નથી તો તમારે બીજા રાઉન્ડની અંદર તમારે જે છે એ કોલેજો વધારી દેવાની છે. તમે 10 કોલેજ સિલેક્ટ કરી હોય તો તમારે 10 થી 15 થી 20 કોલેજ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે. તો ક્યાંક ને ક્યાંક તમારું એડમિશન જે છે એ ચોક્કસથી થઈ જશે.
અને બની શકે કે પ્રથમ રાઉન્ડની અંદર તમારે જે કોલેજની અંદર જવું હોય એની અંદર એડમિશન ના મળે તો તમારે બીજા રાઉન્ડની અંદર રાહ જોવાની છે. બની શકે છે કે પ્રથમ રાઉન્ડની અંદર તમને એ કોલેજની અંદર એડમિશન નથી મળ્યું, બીજા રાઉન્ડની અંદર તમને એ કોલેજની અંદર એડમિશન મળી શકે છે. તો આમ જે છે એ ઓનલાઈન એડમિશન જીકાસ પર જે કોલેજમાં થઈ રહ્યું છે એના 4 રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે. અને પ્રથમ રાઉન્ડ પછી તમને ફરીથી કોલેજ જે છે એ ચોઈસ કરવાનો ઓપ્શન આપવામાં આવશે અને ફરીથી તમારે જે છે એ ફાઇનલ સબમિટ આપી દેવાનું છે અને ફરીથી મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે. તો આ રીતે જે છે એ પ્રથમ રાઉન્ડનું તમારું એડમિશન જે છે એ થશે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/5/2025 છે. 28 તારીખે સાંજે અથવા તો 29 તારીખે તમારું જે છે એ પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પ્રથમ રાઉન્ડની અંદર તમારે જે કોલેજની અંદર ઓફર લેટર આવી છે તમારે ત્યાં જવું હોય તો 31/5/2025 સુધીમાં તમારે જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડનું એડમિશન કેવી રીતે થશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.